ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ઘટતા ટેસ્ટિંગ માટે નાગરિકોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે। અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ ડોમ પર નાગરિકોની પાંખી હાજરી જોવા મળી રહી છે। સવારથી અત્યાર સુધી ટેસ્ટ માટે માત્ર 10 લોકો આવ્યા, જોકે તેમાં એકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો। અમદાવાદ શહેરમાં છેલ્લા 40 દિવસમાં 10,140 કોરોના ટેસ્ટ કુલ નોંધાયા છે અને દિવાળી સમય દરમિયાન ડોમમાં મોટી સંખ્યામાં લોકો ટેસ્ટ માટે પહોંચી રહ્યા હતા। જોકે લોકો હજુ પણ સતર્ક રહેવાની લોકોએ જરૂર છે, કારણ કે કોરોના હજુ સુધી ગયો નથી। ઘાટલોડિયા વિસ્તારમાં ડોમ પર આવતા લોકોની કેવા પ્રકારની પરિસ્થિતિ છે તે આપણે બતાવીશું, કારણ કે અમદાવાદમાં દિવાળી બાદ કોરોનાના ટેસ્ટિંગમાં પણ એટલો ઘટાડો નોંધાયો છે અને એકલ લોકલ લોકો જે છે તે ટેસ્ટિંગ કરાવવા માટે અલગ અલગ ડોમ પર જતા જોવા મળી રહ્યા છે। ઘાટલોડિયા વિસ્તારની વાત કરીએ તો સવારથી અત્યાર સુધીમાં 12 જેટલા કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી માત્ર એક કેસ પોઝિટિવ આવ્યો હોવાનું હાલના અહીંયાના આરોગ્ય અધિકારીઓ છે તેમનું કહેવું છે। મહત્વની વાત છે કે દિવાળી સમયે જે પણ ડોમ પર લોકોની વિશેષ ઉપસ્થિતિ જોવા મળતી હતી અને લાંબી લાઈનો જોવા મળતી હતી, તેના પર અત્યારે બ્રેક લાગી રહી છે। છેલ્લા 40 દિવસની અંદર અમદાવાદ શહેરમાં 10,000થી વધુ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે અને તેવા સંજોગોમાં કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે ઓછું થયું હોય તે પ્રકારનો તબીબોનો પણ દાવો છે। કેમેરામેન અજય પાંડે સાથે કુશાંગ સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ। અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થતા કોવિડ કેર હોસ્પિટલ્સમાં 53% બેડ ખાલી છે। કોવિડ કેર હોસ્પિટલ્સના 3,747 બેડમાંથી 1,756 બેડ પર કોરોનાના દર્દી સારવાર લઈ રહ્યા છે, જ્યારે 1,991 બેડ ખાલી છે। ખાસ કરીને વેન્ટિલેટર વગરના આઈસીયુમાં 52% અને વેન્ટિલેટરવાળા આઈસીયુના 56% બેડ ખાલી છે। જોકે હાલમાં એચડીયુમાં સૌથી વધુ 713 દર્દીઓ સારવાર હેઠળ છે। હાલના આંકડા મુજબ દિવાળી બાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા કોવિડ કેરની સારવાર આપતી ખાનગી હોસ્પિટલ્સમાં આઇસોલેશનથી લઈને વેન્ટિલેટર સાથેના આઈસીયુના 90થી 98% બેડ ભરાઈ જતા હોસ્પિટલ્સ હાઉસફુલ થઈ હતી। એક સમય એવો આવી ચૂક્યો હતો દિવાળી બાદનો તરતનો કે જ્યારે દિવાળી બાદથી લોકોને સંક્રમણ વધુ ફેલાયું હતું અમદાવાદમાં, અને જેના કારણે લોકો મુશ્કેલીમાં પણ મુકાઈ ચૂક્યા હતા, સાથે સાથે બેડ પણ હાઉસફુલ થઈ ચૂક્યા હતા। પરંતુ હવે ધીમે ધીમે કોરોનાનો કહેર ઘટી રહ્યો છે અને ડોમમાં ટેસ્ટ કરાવનારા આવનારા લોકોની સંખ્યા પણ હવે ઘટી રહી છે।